મારી પદમાન કે જો મારા જાજા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતડી। ગુજરાતી લોક સંગીત જગતમાં એક દુઃખદ અહેવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોક ગાયક મહેશ રાયકા હવે આ દુનિયામાં નથી રહ્યા। આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે અને અનેક લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। મહેશ રાયકા તેમના લોકગીતો અને ભાવસભર ગાયકી માટે જાણીતા હતા। ગામડાની સંસ્કૃતિને લોક પરંપરાને જીવંત રાખવામાં તેમના ગીતોનું મહત્વ યોગદાન રહ્યું હોવાનું તેમના ચાહકો માને છે। તેમના અવાજે અનેક લોકપ્રિય ગીતોથી લોકોના દિલ જીત્યા હતા। જો કે સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ અહેવાલ અંગે સત્તાવાર રીતે પરિવાર અથવા વિશ્વસનીય સ્ત્રોત તરફથી આપણને મિત્રો જાણકારી મળી નથી તેની ખાતરી કરવી જરૂરી છે। આવા સંવેદનશીલ બાબતોમાં અફવાઓથી દૂર રહીને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવાની સલાહ આપવામાં આવે છે। જો આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થશે તો ગુજરાતી સંગીત જગત માટે આ એક મોટી ક્ષતિ ગણાશે। ચાહકો તેમના ગીતોને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। તો આ ઘટનાને લઈને વધુ વિગતો અને સત્તાવાર માહિતી ઉપલબ્ધ થતાં જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે। ત્યાં સુધી કોઈ પણ અપ્રમાણિત માહિતી શેર કરતા પહેલાં તેની સાચી તપાસ કરવી જરૂરી છે। ગુજરાતી સંગીત પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં સત્તાવાર માહિતી સામે આવશે જેથી તમામ શંકાઓનો અંત આવી શકે। તો આપણે તેમનું એક મિત્રો જોરદાર ગીત પણ આપણે ચલો જોવાનું છે અને મિત્રો કોઈ જાણતા હોય કે તેમની સાથે સાચે તેઓ શું ઘટના બની છે તો મિત્રો કમેન્ટ કરીને જણાવવા વિનંતી। જય માતાજી। ચલો મિત્રો આ તેમનું ગીત સાંભળી લઈએ। અધૂરી રહી મારી પ્રીતડી રે મારા